નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એક્ટિવ પેસિવ વોઇસ એ આગળ ચલાવશું. આપણે અગાઉના દરેક તાસની અંદર જોયું કે ભાઈ એક્ટિવમાંથી પેસિવ એટલે કે કર્તરીમાંથી કર્મણી કેમ બનાવાય એની માટેની ઘણી બધી માહિતીઓ આપણે આપેલી. આ માહિતીઓને ફરી એક વખત આપણે પુનરાવર્તન કરી જોઈએ. અહીંયા એક્ટિવ છે એની ઓળખવાની રીત આપણે તમને મેં બતાવેલી ત્યારે કે ભાઈ એક્ટિવ વોઇસ ઓળખવું હોય તો શું શું ધ્યાનમાં રાખવું પડે. તો સૌથી પહેલી વાત કરીએ તો એક્ટિવ વોઇસ ઓળખવા માટે જે વાક્ય આપણને આપવામાં આવ્યું હોય એમાં કરતા સક્રિય હોય સ્વાભાવિક, તો એ એક્ટિવ વોઇસ હોય છે. બીજી બાબત, એમાં આ સાદા ભૂતકાળની રચના આપણે શીખતા હોઈએ તો સ્વાભાવિક છે કે ક્રિયાપદનું ભૂતકાળ હોય કે ડીડ હોય વાક્યની શરૂઆતમાં, અથવા વાક્યની અંદર ડીડ નોટ આવતું હોય તો એ મોટે ભાગે આપણે એને એક્ટિવ વોઇસ તરીકે ઓળખતા હોય છે, એટલે કે કર્તરી રચના તરીકે. આ એની ઓળખની બીજી રીત છે. ત્રીજી મહત્વની રીત છે તો એક્ટિવ વોઇસની અંદર હંમેશા કરતા સક્રિયપણને કારણે કર્મ છે એ વાક્યના અંતે હોય છે, અથવા તો એ કર્મ છે એ નિષ્ક્રિય હોય છે. આમ એક્ટિવમાંથી પેસિવમાં કામ કરતી વખતે એક તો પહેલું એક્ટિવ રચના ઓળખવાની રીતમાં કરતા છે એ સક્રિય હોય છે. બીજું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઉપયોગમાં લેવાતું હોય છે વાક્યની અંદર, એટલે V2. અને ત્રીજી ઘટના, થોડા શબ્દોની વાત કરીએ તો એ શબ્દો પણ એ વાક્યમાં પ્રયોજન માટે મૂકવામાં આવે છે, જેથી આપણે ઓળખી શકીએ છીએ કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે અને એના આધારે આપણે એને પેસિવમાં બનાવવાનું હોય છે. તો યસ્ટરડે છે, લાસ્ટ ડે છે, લાસ્ટ નાઇટ છે, પ્રીવિયસ નાઇટ છે. આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ કે જે પાસ્ટની અંદર બની ગયેલું હોય, ઇન ધ પાસ્ટ, એ બધા મોટા ભાગના શબ્દો એનું પ્રયોજન એમાં કરવામાં આવે છે. તો હવે આજે આપણે એ વખતે આપણે 3 પ્રકારના વાક્યો શીખેલા. એક્ટિવ વોઇસની અંદરથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત જે જોઈએ એ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો WH ક્વેશ્ચનની અંદર આપણે who, what, where અને when એ વાક્યો કરવાના આપણે બાકી છે. અગાઉના 3 વાક્યોમાં આપણે એસેટિવ સેન્ટેન્સની અંદર એટલે કે વિધાન વાક્યની અંદર આપણે જોયું એક્ટિવમાંથી પેસિવ કેમ બને. પછી બીજું ક્વેશ્ચન એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન, જેને આપણે ઉલટ પ્રશ્ન પણ કહીએ અને પ્રશ્નાત્મક કહીએ, એનું પણ એક્ટિવ પેસિવ આપણે જોયું. નેગેટિવ એટલે નકાર, જેમાં આપણે ડીડ નોટ વાળું વાક્ય હોય એનું પેસિવમાં આપણે રૂપાંતર પણ કરી જોયું. હવે આજે આપણે જે શરૂઆત કરવાની છે ટોપિકની એ છે WH ક્વેશ્ચન, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેમાં એક્ટિવ પેસિવ વોઇસમાં એક્ટિવ વોઇસના WH ક્વેશ્ચન. હવે WH ક્વેશ્ચનની અંદર 4 પ્રકારના પોઈન્ટ આપણે શીખવાના છે. એમાં પહેલું છે who, બીજું છે what, ત્રીજું છે where, ચોથું છે when. આ ઉપરાંત બીજા ઘણા બધા પણ આવે છે જેનું એક્ટિવમાંથી પેસિવમાં આપણે રૂપાંતર કરવાનું પૂછાય છે. અને ધોરણ 10 અને 12 બંને માટે આ એક કોમન ટોપિક છે કે એક્ટિવ પેસિવ બંનેને અનુક્રમે 10માની વાત કરીએ તો 49-50ના પ્રશ્નમાં, 11-12માની વાત કરીએ કોમર્સની અંદર, આર્ટ્સની અંદર તો એ 50 અને 51નો પ્રશ્ન છે. આ રીતે આપણે બંનેનું પ્રતિનિધિત્વ અહીંયા આપણે જોવા મળશે. તો એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે પહેલાં આપણે who એટલે કે કર્તાના સ્થાને જે વાપરવામાં આવે છે એ શબ્દનું પ્રયોજન કરી આપણે એક્ટિવ બનાવશું, એનીમાંથી પેસિવ બનાવશું. ત્યાર પછી વોટનું એક્ટિવમાંથી પેસિવ બનાવશું. ત્યાર પછી વેરનું એક્ટિવમાંથી પેસિવ, જે સ્થળ માટે વપરાય છે, વેન જે સમય માટે વાપરતા હોઈએ છીએ એનું પણ એક્ટિવમાંથી પેસિવ. આ ઉપરાંત મેં કીધું વધારાની અંદર આપણે જોઈએ તો whomથી પણ એક્ટિવમાંથી પેસિવ બનાવી શકાય, હાઉ મેની અને હાઉ મચનું પણ આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવી શકીએ, વાયનું પણ બનાવી શકીએ છીએ. આ દરેક WH ક્વેશ્ચનના મોટા ભાગના પ્રશ્નો છે એને એક્ટિવમાંથી પેસિવમાં બનાવતા હોય છે. પણ મોટા ભાગે આપણે ખાસ કરીને એક્ટિવમાંથી પેસિવનું જ્યારે રૂપાંતર કરવાનું હોય અથવા તો પેસિવમાંથી એક્ટિવનું રૂપાંતર કરવાનું આવે તો એ વખતે WHમાં મોટા ભાગે આ 4 પ્રશ્નો જ આપણે વધારે પૂછાતા હોય છે. પણ ક્યારેક આપણને હાઉ મેચ અને હાઉ મેની પણ પૂછી શકે છે, હાઉ લોંગ પણ પૂછી શકે છે, whom અને આપણે જે કીધું વાય એ પણ પૂછી શકે છે. પણ એ બધા જ જે છે એ કોમન છે, એટલે કે વેર અને વેનનું વાક્ય એક્ટિવમાંથી પેસિવમાં આવડે તો સ્વાભાવિક છે મોટા ભાગના વાક્યો એ એક્ટિવમાંથી પેસિવમાં તમે ફેરવી શકો છો. હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે પહેલી, એમાં whoની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા એમ લેશું WH ક્વેશ્ચનમાં એક્ટિવની રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસ એમાં પહેલું જોઈએ who drove the car
લાસ્ટ નાઇટ. હવે આમાં આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે who drove the car last night? કોણે ગઈ રાત્રે મોટર ચલાવી? મતલબ ડ્રાઈવ કોણે કરી? ડ્રાઈવનો પાસ્ટ ટેન્સ આપણે યુઝ કર્યો drove. who છે એ સબ્જેક્ટ એટલે કે કર્તાના સ્થાને છે. ત્યાર પછી આપણે યુઝ કર્યો છે drove જે ડ્રાઈવનો પાસ્ટ ટેન્સ છે. એટલે સ્વાભાવિક છે કે આ એક્ટિવ રચના છે. મેં તમને અગાઉ કહ્યું એમ કે એક્ટિવને ઓળખવાની રીત છે એ હંમેશા વાક્ય WH હોય, વિધાન હોય, નકાર હોય, ક્વેશ્ચન હોય, પણ જ્યારે આપણે એમાં પાસ્ટ ટેન્સનો યુઝ કરીએ એટલે કે V2 નો યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એક્ટિવ રચના જોવા મળતી હોય છે. who drove the car last night? કોણે ગઈ રાત્રે મોટર ચલાવી? હવે આ વાક્યની અંદર એનું સ્ટ્રક્ચર જોઈએ સામાન્ય રીતે એક્ટિવ રચનાની અંદર તો પહેલા who છે પ્લસ V2 છે જે આપણે drove તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજું જે the car એ કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે કર્મ. શું એ ગઈ રાત્રે ચલાવીને ગયો મોટર? સ્વાભાવિક છે કે શના સંદર્ભમાં જવાબ મળે કર્મ હોય છે. અને ત્યાર પછી એવું એ શબ્દ જે આપણે વાત કરી એ પ્રમાણે કે લાસ્ટ નાઇટ એ આપણને એની કન્ડિશન સમયની સ્થિતિ બતાવે, કાળની સ્થિતિ બતાવે, મતલબ તો એ ભૂતકાળનું એક્ટિવ છે એનું આ સ્ટ્રક્ચર છે. હવે આ જ વાક્યને આપણે પેસિવમાં ફેરવવાનું હોય આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે જ્યારે કોઈ પણ કાળ માત્ર સિમ્પલ એક્શન, 3 એક્શન, સાદી ક્રિયાઓ જ નહીં, ચાલુ ક્રિયાઓ પણ હોઈ શકે, પૂર્ણ ક્રિયાઓ પણ આવી શકે જેમાં WHO who નો પ્રશ્નથી આપણને પ્રશ્ન પૂછવામાં આવે એક્ટિવમાંથી પેસિવ બનાવવાનો. તો બધા જ વાક્યોનું જ્યારે તમે પેસિવ કરો કોઈ પણ કાળ તો who જ્યારે એક્ટિવની રચના તમને આપી હોય અને who પછી ધારો કે મેં તમને કીધું એ પ્રમાણે ટુ બીનું રૂપ હાજર ન હોય અને V2 આપવામાં આવ્યું હોય અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય તો મૂળરૂપ આપ્યું હોય કારણ કે ડીડનો યુઝ કરો એટલે મૂળરૂપનો ઉપયોગ કરતા હોય છે લોકો. તો એવે સમયે આપણે સમજવાનું કે આ એક્ટિવ વોઇસ છે એટલે કે whoથી પ્રશ્ન શરૂ થાય અને તરત તમને V2નું આપે રૂપાંતર તો સમજવાનું કે આ WH ક્વેશ્ચનમાં who એ સાદા ભૂતકાળની એક્ટિવ રચના છે. તો અહીંયા આપણે who છે જેમ આપણે સાદા વર્તમાન કાળમાં whoનું બાય whom કર્યું એવી રીતે અહીંયા પણ આપણે પહેલું જ whoનું પેસિવ કરતી વખતે બાય whom, કારણ કે આનું આપણે જોઈએ છે whoનું બાય whom જ કરવું પડે પેસિવની અંદર. હવે હું તમને એક્ઝામ્પલ આપું. આપણે કીધું કે કોણે ગઈ રાત્રે કાર ચલાવી? કોનાથી ગઈ રાત્રે કાર ચલાવાય? કોનાથી એટલે બાય whom. પહેલું જ કે whoનું બાય કોણ કોનાથી. હંમેશા યાદ રાખો એક્ટિવમાંથી પેસિવ ફેરવતી વખતે તમારે whoનું બાય whom કરવું પડે, પણ એક વસ્તુ તમારે હંમેશા માટે યાદ રાખવાની કે who પછી જો ટુ બીનું રૂપ હાજર હોય જેમ કે who was હોય તો એ પેસિવ રચના છે, એક્ટિવ નથી, કારણ કે એ whomનું who was થયું છે. પણ તમને who પછી V2 આપવામાં આવ્યું છે એટલે કે ડ્રાઈવનો ડ્રો આપવામાં આવ્યું છે એટલે એ પેસિવ બનાવવાનું છે આપણે એક્ટિવમાંથી. એટલે whoનું બાય whom પછી the car છે ઓબ્જેક્ટ છે the car પણ ટુ બીનું યોગ્ય રૂપ ભૂતકાળનું લખીએ તો was, કારણ કે the car છે એ વચનમાં છે. who by whom was the car drove driver by તો શરૂઆતમાં આવી ગયું લાસ્ટ નાઇટ. તો આ વાત થઈ ગઈ આપણે સાદા ભૂતકાળના who ના પેસિવ રચનાની કે who પ્લસ ટુ બીનું રૂપ પ્લસ કર્મ પ્લસ V3 અને અન્ય શબ્દ. એટલે who નું તમે પેસિવ કરો ત્યારે બાય whom કરવાનું પહેલા હંમેશા બાય whom પ્લસ was where, બાય whom પ્લસ was where. એનું એક કારણ છે કે બાય whom પછી was અને where બંનેમાંથી, કારણ કે કાર છે એક વચનમાં એટલે સિંગ્યુલરમાં છે પણ બહુવચન હોય મતલબ પ્લુરલ હોય તો આપણે where વાપરવું પડે, સ્વાભાવિક છે. તો was અને where પ્લસ કર્મ પ્લસ ડ્રાઈવર છે એટલે V3 અને અન્ય શબ્દ. હવે તમે કહેશો સાહેબ પ્રશ્નાર્થની નિશાની તો અહીંયા પણ કરવી પડે, પેસિવ રચનાનું આ સ્ટ્રક્ચર થઈ ગયું whoનું. આમ who વાળું વાક્ય જ્યારે એક્ટિવમાં આપવામાં આવે એનું પેસિવ કરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવાની. બીજું એના સ્ટ્રક્ચર એટલે કે બંધારણ છે એ તમે યાદ રાખવા માટે જ છે, એને માત્ર બાય હાર્ટ કરવાના છે. એની કોઈ નોટ્સ કે રૂલ્સ નથી ઇંગ્લિશની અંદર, પણ એક સામાન્ય એક જેને કહેવાય આપણે તારણ નીકળે છે કે ભાઈ એક્ટિવ રચનાની સામાન્ય ઘટના હોય ત્યારે કઈ પ્રકારનું આપણે બંધારણનો ઉપયોગ કરવો જોઈએ અને પેસિવમાં કયા પ્રકારનું બંધારણ જે જનરલી આવતું હોય, સામાન્ય આવતું હોય તો
બાકી આપણે કોઈ અંગ્રેજીની અંદર રૂલ્સ રેગ્યુલેશન જેને કહેવાય એવા નિયમો કોઈ નથી, નોટ્સ નથી એવી કોઈ. મતલબ એક જનરલી તારણ છે આ, અને એ તારણના આધારે આપણે એક્ટિવમાંથી એને પેસિવમાં ફેરવીએ છીએ. સાદો વર્તમાન કાળ ધારો કે હોય અહીંયા અને હું વાળું વાક્ય હોય, પણ અહીંયા હું ફેરફાર થઈ કરે તો હુ ડ્રો ધ કાર લાસ્ટ નાઇટ છે ને પછી એમાં આવે હુ ડ્રાઇવ્સ, ડ્રાઈવ આયસ લાગે, હુ ડ્રાઇવ્સ ધ કાર ટુડે, આજે કોણ કાર ચલાવે છે. તો હુ ડ્રાઇવ્સ ધ કાર ટુડે, લાસ્ટ નાઇટનું આપણે ટુ નાઇટે કરીએ કે ટુડે કરી શકીએ, કારણ કે વર્તમાન કાળમાં ફેરવીએ છીએ. આ વાક્યને આપણે વર્તમાન કાળમાં ફેરવીએ છીએ અને એના કારણે એનું પેસિવ પણ થોડો ફેરફાર થશે. બાય હું કરશું પણ વોઝની જગ્યાએ આપણે ઇઝ વાપરશું, કારણ કે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ વાપરવું પડે સાદો વર્તમાન કાળ હોય તો. બાય હું ઇઝ ધ કાર ડ્રાઈવર ટુડે અથવા ટુનાઇટ. ફેરફાર માત્ર બે જ છે, એક ટુ બી ના રૂપનો, એક અન્ય શબ્દનો. બાકી સ્ટ્રક્ચર તમારે જુઓ, સાદો વર્તમાન કાળ હોય તો એ રીતનું, સાદો ભૂતકાળ હોય તો એ રીતનું હોય છે, કોઈ ડિફરન્સ નથી. તો આ રીતે સાદા વર્તમાન કાળના વુ અને વોમ આપણે જે વાત કરી એક્ટિવ પેસિવની. હવે આપણે બીજો ટોપિક લઈએ છીએ જેનું નામ છે વોટ. વોટ એટલે કર્મના સ્થાને છે. આપણે બધા જાણીએ છીએ કે વોટ એટલે શું. એની એક્ટિવ રચના છે એનું આપણે એક વાક્ય જોઈએ જેનું ઇંગ્લિશ આપણે સીધું લખશું કે ભાઈ તમે ગઈકાલે શું દોર્યું, અથવા તમે ગઈકાલે શું રમ્યા. આપણે ઘણા બધા પ્રશ્નો આવી શકે મનમાં. અથવા તમે ગઈકાલે શું ફેંક્યું. પ્રશ્નો તો ઘણા છે, કારણ કે કર્મથી પ્રશ્ન છે, એટલે કર્મ વોટ ખુદ છે, એટલે કર્મ તો આમાં આવવાનું જ નથી. શું એટલે આપણે એમ કહીએ તમે ગઈકાલે શું દોર્યું, તો વોટ ડીડ યુ. દોરવું એટલે ડ્રો. સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ દોરવું એટલે પેઇન્ટ થાય, પણ પેઇન્ટનો મતલબ અને ડ્રોનો મતલબ આપણે જોઈએ. આપણે સ્કેચ કરતા હોઈએ, આકૃતિને સ્કેચ કરીએ, એમ ડ્રો છે એ લાઈન ડ્રો કરવાની આવે છે. આપણે જ્યારે કોઈ નાનું બાળક ઇંગ્લિશ મીડિયમ અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય ત્યારે ડ્રો કરવાનું કહેવામાં આવે છે કે યુ ડ્રો લાઈન. અથવા કોઈ પત્ર લખતા હોય તો ડ્રો એ લાઈન ઓર ટુ, એક બે લીટીમાં જવાબ લખવાનો છે. રિપ્લાય ડ્રો લાઈન ઓર ટુ, મતલબ એક બે લાઈનમાં તમે જવાબ લખો. તો ડ્રો એટલે માત્ર દોરવું છે, જ્યારે પેઇન્ટ એટલે રંગ સાથે તમારે કામ કરવાનું છે. તમારે દોરવાનું પણ છે અને રંગ પણ દોરવાના છે, પેઇન્ટ. પણ અહીંયા આપણે વોટ ડીડ યુ ડ્રો, લાસ્ટ ઇવનિંગ. આ આપણે ક્વેશ્ચન કર્યું, તમે ગઈકાલે સાંજે શું દોર્યું. એક્ટિવ રચના છે. તમે કરતા હાજર છે. વોટ ડીડ યુ ડ્રો લાસ્ટ ઇવનિંગ, ગઈકાલે તમે શું દોર્યું. તો આની આપણે સ્ટ્રક્ચર રચના કરીએ તો પહેલા વોટ પ્લસ ડીડ પ્લસ કરતા જે યુ છે પ્લસ V1. તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ V1 કેમ આવ્યું, આ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, V2 આવવું જોઈએ. પણ V1 જ આવે એનું એક જ રીઝન કે વાક્યની અંદર ડીડ આપવામાં આવ્યું છે. જ્યારે ક્વેશ્ચનની અંદર ડીડ આપવામાં આવે, ચાહે તે પ્રશ્નાર્થ સિમ્પલ એક્શન સિમ્પલ પાસ્ટની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય, નેગેટિવ હોય, ડીડ નોટ હોય, તો V1 જ આવશે. અહીંયા આપણે એનો યુઝ નતો કર્યો, અહીંયા ડીડનો યુઝ નથી કર્યો, એટલે આપણે સીધું V2 લેવું પડ્યું છે. જ્યારે અહીંયા આપણે ડીડનો યુઝ કર્યો એટલે V1 આપણે ડ્રો લીધું, ડ્યુનો લીધું. તો વોટ ડીડ વોટ પ્લસ ડીડ પ્લસ કરતા V1 પ્લસ અન્ય શબ્દ. હવે તમને સમજશે અન્ય શબ્દ કેમ, કારણ કે વોટ ખુદ કરતા છે. હવે વોટ ખુદ કરતા હોય, જ્યારે વોટ ખુદ કરતા આવે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે એ વોટ વાળું ખુદ કર્મ છે, એટલે એમાં કર્મ આવે નહીં. તો આ સામાન્ય એક્ટિવની રચના થઈ અને આ એક્ટિવ રચનાનું વોટનું વાક્ય. હવે આ જ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ, પીવીની અંદર ફેરવીએ તો આપણે જે મેં કીધું વોટ ડીડ યુ ડ્રો લાસ્ટ ઇવનિંગ, તમે ગઈકાલે સાંજે શું કર્યું. તમારાથી, હવે તમારાથી થઈ જશે. તમારાથી ગઈકાલે સાંજે શું દોરાયું. એ ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન કરતા હોય છે, આપણે કન્વર્ટ જે ગુજરાતીમાં કરીએ છીએ. તો તમારાથી ગઈકાલે શું દોરાયું, તો વોટનો વોટ જ આપણે રાખશું.
ઓલામાં આપણે હું બાય હું કરતા હતા પણ એ વોટનું વોટ જ રાખશું. હવે આમાં સબ્જેક્ટ છે એ હાજર છે પણ ઓબ્જેક્ટ કર્મ હાજર નથી. હવે કર્મ હાજર ન હોય તો ટુ બી નું રૂપ કેમ લખવું? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. નીડ ઓળખી શકીએ. આ નીડના આધારે કહી શકીએ કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. પાસ્ટ ટેન્સના ટુ બીના યોગ્ય રૂપ કયા? તો વોઝ અને વેર. બેમાંથી એક જ લેવું પડે. પણ અહીંયા તો ઓબ્જેક્ટ કર્મ આપ્યું જ નથી. કર્મ જ્યારે ન આપ્યું હોય ત્યારે સિંગ્યુલરનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે કે વોઝ અને આરમાંથી એક જ યુઝ વોઝ નો યુઝ. તો વોટ વોઝ ડ્રોન પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બે જો ડ્રો ડ્યુ ડ્રોન. તો ડ્રોન નો ઉપયોગ કરશો V3 માં. ડ્રોન બાય યુ લાસ્ટ ઇવનિંગ. તો તમે જોઈ શકો છો બધા કે અહીંયા મેં કીધું કે વોટ વોઝ ડ્રોન બાય યુ લાસ્ટ ઇવનિંગ. એટલે ગુજરાતી કહીએ તો તમારાથી ગઈ સાંજે શું વોઝ ઓન એટલે દોરાયું. તમારાથી ગઈકાલે સાંજે શું દોરાયું? આ પેસિવ થઈ ગયું. તમે ગઈકાલે શું દોર્યું અને ગઈ સાંજે શું દોર્યું અને આમાં તમારાથી ગઈકાલે શું સાંજે શું દોરાયું. તો હવે આની સ્ટ્રક્ચર રચના જોઈએ તો વોટ નું વોટ જ રહેશે પ્લસ વોઝ કે વેર. પણ એક વસ્તુ યાદ રાખજો વેર છે वो વર શબ્દ બહુ નહીં આવે. વોઝ વધારે આવશે કારણ કે સિમ્પલ પાસ્ટ ની અંદર મોટે ભાગે કર્મનો હોવાને કારણે વોટ વાળા વાક્યમાં આપણે સિંગ્યુલર નો યુઝ કરતા હોઈએ છીએ. પણ આપણે માફ પ્રમાણે પછી V3 બાય સબ્જેક્ટ એટલે કર્તા અને અન્ય શબ્દ. તો તમે જોઈ શકો છો આમાં પણ કે સાદા ભૂતકાળમાં વોટનું વાક્ય આપણે કેવી રીતે બનાવ્યું. આમ વુ અને વોટ આ બે શબ્દની આપણે અહીંયા ચર્ચા કરી. હવે આપણે ત્રીજા ચર્ચા કરવાની છે વેર. બરોબર. પણ મેં તમને કીધું એમ કે દરેક પોઈન્ટ ધ્યાનથી જુઓ અને કેવી રીતે બનાવવામાં આવે છે એની પ્રેક્ટિસ કરો. એક વાક્ય અહીંયા તમને હું બનાવીને આપું છું એની આધારે તમારે ઘરે પણ 10 થી 15 વાક્ય બનાવવા જોઈએ. એવી રીતે વોટના પણ તમારે 10 થી 15 વાક્ય બનાવવા જોઈએ જેથી કરીને તમારો પોતાનો કમાન્ડ એના પર આવે. અને તમારે કોઈ પણ સમસ્યા આવે કે ભાઈ આ વાક્યની અંદર મારે આ પ્રશ્ન છે તો તમે મને મોબાઈલ નંબર ઉપર ફોન પણ કરી શકો છો શાળાના અથવા તો મારા. બરોબર. થેન્ક યુ.